હેલો એવરીવન, આજે આપણે AEEE સબ્જેક્ટની અંદર યુનિટ નંબર 5 જે છે એમાં આપણે એક નવો ટૉપિક જોઈશું. એ છે પ્રોગ્રામેબલ લોજિક કંટ્રોલર. આપણે એને ટૂંકમાં બોલીએ છીએ PLC. ઓકે, એનું जो फुल फॉर्म છે એ છે प्रोग्रामेबल लॉजिक कंट्रोलर. सो ये जो PLC है वो क्या है, कहाँ पे यूज़ होता है, क्यों यूज़ होता है, वो सब कुछ यहाँ पे दिया हुआ है शॉर्ट में. एग्ज़ाम के लिए जो IMP है वो है ये सिंपल ब्लॉक डायग्राम ऑफ PLC. देखो ये 2-3 बार आया हुआ है, राइट. PLC ने सरल ब्लॉक आवृत्ति. सो ये छोटी सी ब्लॉक डायग्राम है, ये आपको ड्रॉ करना है और उसको समझाना है. सो उससे पहले हम देखते हैं कि ये है क्या. तो PLC जो है वो एक डिजिटल कंप्यूटर है, बराबर. જે ઇલેક્ટ્રોમિકેનિકલ પ્રોસેસ જેમ કે ફેક્ટરીની એસેમ્બલી લાઇનમાં મશીનના કંટ્રોલના ઓટોમેશન માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તો એક ડિજિટલ કોમ્પ્યુટર જ છે કે એ ઇલેક્ટ્રોમિકેનિકલ જે પ્રોસેસ હોય છે એની અંદર એને યુઝ કરવામાં આવે છે. હવે એને એવી રીતે ડિઝાઇન કરવામાં આવે છે કે ઇન્ડસ્ટ્રી જે હોય, બરાબર છે, જે ફેક્ટરી હોય છે, બરાબર, ત્યાં કેવું હોય કે તાપમાન છે એ વધારે હોય, કોઈક વાર ભેજ, પછી ઇલેક્ટ્રિકલ નોઇઝ વધારે હોય છે, બરાબર, ફ્યુમ્સ, વાઇબ્રેશન, ઇમ્પેક્ટ, આ ઘણા બધા જે ફેક્ટરો છે ખૂબ જ અતિશય પ્રમાણમાં હોય છે. તો એવા વાતાવરણની અંદર ટકી શકે, બરાબર છે, એ રીતના એને ડિઝાઇન કરવામાં આવે છે. બાકી નોર્મલ આપણે કોમ્પ્યુટર મૂકવા જઈએ તો એ પછી બગડી જાય, બરાબર. तो ये एक सिंपली इंट्रोडक्शन है उसका. अब देखो यहाँ पे क्या लिखा है, મશીનના ઓપરેશનનો કંટ્રોલ કરવા માટેનો પ્રોગ્રામ બેટરી બેકઅપવાળી અથવા તો નોન વોલેટાઇલ પ્રકારની મેમરીમાં સ્ટોર કરવામાં આવે છે. એટલે કે એ PLC શું કરે છે, કંટ્રોલ કરે છે. આપણી જે ફેક્ટરી હોય, ઇન્ડસ્ટ્રી હોય, એની અંદર ઘણા બધા મશીનો હોય છે ને, તો આપણે બેઠા બેઠા એક કોમ્પ્યુટર પરથી આપણે એને કંટ્રોલ કરી શકીએ છીએ. તો તેના માટે પ્રોગ્રામ લખવામાં આવે છે. તો એ જે પ્રોગ્રામ છે એને એક બેટરી બેકઅપ હોય અથવા તો કોઈ નોન વોલેટાઇલ, એટલે કે નોન વોલેટાઇલ મતલબ એને વોલેટાઇલ ના કરી શકાય તેવી, મતલબ કે એને ઇરીઝ ના કરી શકાય તેવી, બરાબર છે. તો એ ટાઈપની જે મેમરી હોય છે એની અંદર સ્ટોર કરવામાં આવે છે. ઓકે, PLCમાં લોજિક શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે કારણ કે પ્રોગ્રામ એ મૂળભૂત રીતે लॉजिक અને સ્વિચિંग ऑपरेशनના अमल માટે છે. ओके, इसके इम्प्लीमेंटेशन के लिए है. सो उसके अंदर एक लॉजिक जो है वर्ड वो यूज़ किया जाता है. ओके, क्योंकि वो पूरा जो है प्रोग्राम वो लॉजिक एंड स्विचिंग ऑपरेशन जो होते हैं बस उसके लिए ही होते हैं, उसके लिए इम्प्लीमेंटेशन होता है उसका, राइट. अब देखो बहुत सारे डिवाइसेस होते हैं इनपुट, लाइक यहाँ पे लिखा है स्विच है, सेंसर है वगैरह, जो है वो जो है इनपुट डिवाइसेस है. मोटर, रिले, सोलेनॉइड, वो है सारे आउटपुट. तो ये क्या करता है, इनपुट एंड आउटपुट डिवाइसेस को वो कनेक्ट करता है ये इंटरफेस के जरिए, राइट. वो हम देखेंगे आगे. તો આ બધા જે ઇનપુટ અને આઉટપુટ ડિવાઇસ છે તેને આપણે PLC સાથે જોડવામાં આવે છે. ઓકે, કંટ્રોલર PLCમાં સ્ટોર થયેલા પ્રોગ્રામ મુજબ ઇનપુટ અને આઉટપુટ કન્ડિશનને મોનિટર કરે છે અને પ્રોસેસ અથવા મશીનનો કંટ્રોલ કરવામાં આવે છે, બરાબર. તો અમુક ડેટા જે હોય છે એ ઓલરેડી સ્ટોર કરેલા હોય છે પ્રોગ્રામની અંદર. તો એ પ્રમાણે જે ઇનપુટ ડિવાઇસીસ, આઉટપુટ ડિવાઇસીસને એ શું કરે છે, मॉनिटर करे छे અને એને कंट्रोल પણ કરે છે मशीन में, बराबर. चलो, तो यहाँ पे क्या लिखा है दूसरा जो है कि डिफरेंस बिटवीन PLC एंड डिजिटल कंप्यूटर, मतलब जो डिजिटल कंप्यूटर आता है उसमें और PLC में डिफरेंस क्या है. तो ये जो PLC है ना वो एक रच्ड होता है, मतलब એની રચના જે છે ને એકદમ બથ્થળ હોય છે. मतलब કે ઇન્ડસ્ટ્રીની અંદર જે અતિશય ટેમ્પરેચર, ભેજ, નોઇઝ, વાઇબ્રેશનવાળું જે વાતાવરણ છે એમાં પણ એ કામ કરી શકે વ્યવસ્થિત રીતે, એ રીતે એને ડિઝાઇન કરવામાં આવ્યો છે. અને ઇનપુટ અને આઉટપુટ માટેનું ઇન્ટરફેસિંગ કંટ્રોલમાં જ હોય છે. ઇનપુટ અને આઉટપુટ માટે ઇન્ટરફેસ કરવામાં આવે એ કંટ્રોલમાં જ હોય છે. ઓકે, અને એનું જે પ્રોગ્રામિંગ છે એ સરળતાથી થઈ શકે છે. તો આપણે આ જે લખવા હોય ને આ 3 ટોપિક અથવા 3 પોઈન્ટ,
એ આપણે પીએલસીના જે એડવાન્ટેજીસ છે એમાં પણ આપણે આ 3 લખી શકીએ, तो एक एडवांटेज પણ આપણે માનીને ચાલીએ, बराबर। चलो अब जो बात करते हैं जो एग्जाम में आते हैं उसकी, देखो ये कि पीएलसी नी सरल ब्लॉक आवृत्ति, सिंपल ब्लॉक डायग्राम ऑफ पीएलसी। ओके, तो यहाँ पे जो है एक ब्लॉक डायग्राम दिया हुआ है, देखो ये पीएलसी का, उसमें होता क्या है वो हम बाद में बात करते हैं। पहला जो बताते हैं सीपीयू के बारे में। तो सीपीयू जो है ना वो उसका मेन एलिमेंट है, मेन ब्लॉक है सीपीयू। ये पीएलसी का हम बोलते हैं ना कंप्यूटर का हार्ट कौन है, सीपीयू। वैसे ही ये पीएलसी का जो हार्ट है, जो हृदय है कौन है, सीपीयू है। आ जो सीपीयू है ये पीएलसी ने अंदर जेटला पण बीजा यूनिट है, बीजा ब्लॉक है, बराबर है, ये बधाने शू करशे, कंट्रोल करे छे, बराबर है। अने सिग्नल जे भी आवे छे तेनुं प्रोसेसिंग करे छे। ओके, सो सीपीयू बधाने कंट्रोल करशे। हवे बात करीए छे आपणे आगळनी आ मेमरी यूनिटनी। एनी अंदर एक मेमरी यूनिट होय छे, तो तेना 3 भागमां वहेंचवामां आव्या छे। जुओ, यूजर प्रोग्राम रेम, डेटा रेम अने तीजो आवे छे सिस्टम रेम। लख्युं छे पण शुं आवशे, रोम। ओके, सिस्टम रोम। तो जे बी प्रोग्राम आपणे लखवानो होय छे, बराबर छे, ते शानी अंदर प्रोग्रामने स्टोर करवामां आवे छे, आ सिस्टम रोमनी अंदर। ओके, एनी अंदर एक बार स्टोर थई जाए ने पछी एने आपणाथी चेन्ज करी शकातुं नथी। ओके, जे डेटा होय छे एने शामां स्टोर करवामां आवे छे, आ डेटा रेमनी अंदर। अने प्रोग्राममां कंईक फेरफार करवा होय ने एवुं करवुं होय तो आ यूजर प्रोग्राम जे छे ने एनो उपयोग करवामां आवे छे। एनी अंदर जे छे ए जरूरी जे आपणा प्रोग्रामनी अंदर जरूरी फेरफार छे ए आपणे एमांथी करी शकीए छीए। अने फेरफार कर्या पछी एने शामां ट्रांसफर करवानो, आपणे आ सिस्टम रोमनी अंदर। एकवार ट्रांसफर करी दईए त्यार पछी एमां कोई चेन्जीस थता नथी, बराबर छे। तो आ वात थई तमारा मेमरी यूनिटनी। खूब ज इजी छे, तमारे फक्त आ ब्लॉक डायग्राम याद राखवानो छे, एना उपरथी तमारे लखवानुं छे, बराबर, तमारी लेंग्वेजमां। पछी वात आवे छे अहींया इनपुट एंड आउटपुट इंटरफेस लख्युं छे, बराबर छे। तो ए शुं करे छे, आपणे जोई गया ते रीतना जे इनपुट डिवाइसीस छे, मानी लो के सेन्सर छे, स्विच छे, बराबर, तो एने आपणे पीएलसी साथे जोड़वानुं तो खरुं ने। ओके, तो इंटरफेसना थ्रू ए कनेक्ट थशे। मतलब जो अहींया लख्युं छे पीएलसी नुं इनपुट सिग्नल लिमिट स्विच अथवा सेन्सरमांथी अथवा तो बीजा कोई सोर्समांथी आपवामां आवे छे, बराबर। एटले ए जे बधा सोर्स छे एमांथी एने इनपुट सिग्नल कोने आपवामां आवे छे, पीएलसी ने, इंटरफेस द्वारा। ओके, एटले इंटरफेस द्वारा एने आपवामां आवे छे, एनो मतलब शुं थयो कि पीएलसी अने जे इनपुट सेन्सर ने जे छे, बराबर ने, ए बे वच्चे शुं रहेशे, आइसोलेशन। ओके, आइसोलेशन ऐसे लिखा है बुक में, लेकिन ऐसा नहीं आता है। क्या आता है, आइसोलेशन। और तेवी ज रीते आउटपुट जे छे, बराबर, मतलब के मोटर होय, कोईपण रिले होय, तो ते पण ए डिवाइसीस पण पीएलसी जोड़े इंटरफेस द्वारा, आउटपुट इंटरफेस द्वारा जोड़ायेला रहेशे। अने तेना कारणे जे लोड छे ए अने पीएलसी वच्चे पण शुं थशे, आइसोलेशन, बराबर। अने बीजुं के बधा घणा बधा टाइपनी सर्किट अंदर होय छे, बराबर, एक ज नथी होती। सो बधी सर्किटने अलग अलग पावर सप्लायनी जरूर पड़ती होय छे। ए कोण पूरुं पाडशे, आपणो आ पावर सप्लाय। ओके, तो आ रीते एने एकदम सिंपल रीते आपणे एने समजाववानुं छे, बराबर छे। सो ये याद रखो ब्लॉक डायग्राम, उसके ऊपर से आराम से आप उसको एक्सप्लेन करो, कोई प्रॉब्लम नहीं आएगी। अब देखो यहाँ पे आगे है प्रोग्रामिंग ऑफ पीएलसी, मीन्स पीएलसी नु प्रोग्रामिंग। तो ये इतना इम्पोर्टेंट है नहीं। आपको पूछा जाए 3 या 4 मार्क में तो इतना लिखो, और थोड़ा बहुत पीएलसी का एडवांटेज लिखो। हम बाद में भी देखते हैं एडवांटेज, उसमें से एडवांटेज लिखो, और ये कौन से एटमॉस्फेयर में यूज़ होता है, क्यों यूज़ होता है, वो शॉर्ट में लिख दो स्टार्टिंग में, राइट। तो 3-4 मार्क के लिए इतना काफ़ी है, ये सारा लिखने की ज़रूरत है नहीं। अभी लिखना है तो आपको शॉर्ट में लिख सकते हो उसको, राइट। तो ये जो प्रोग्रामिंग जो होता है पीएलसी के अंदर, वो किस तरह से होता है,
क्या है वो यहाँ पे सब कुछ बताया गया है। देखो, પીએલસીના પ્રોગ્રામ પર્સનલ કોમ્પ્યુટરમાં સ્પેશિયલ એપ્લિકેશન સોફ્ટવેરમાં લખવામાં આવે છે, બરાબર છે। પછી તેને ડાયરેક્ટ કનેક્શન કેબલ અથવા તો નેટવર્ક દ્વારા પીએલસીની અંદર ડાઉનલોડ કરી દેવામાં આવે છે। પીએલસીમાં જે આપણે જોઈ ગયા કે બેટરી બેકઅપવાળી જે રેમ છે અથવા તો નોન વોલેટાઇલ પ્રકારની જે ફ્લેશ મેમરી હોય છે તેની અંદર એ પ્રોગ્રામને સ્ટોર કરવામાં આવે છે। ઓકે, તો આ જે પ્રોગ્રામ જે છે ને એ જે લખવામાં આવે છે એને લેંગ્વેજ હોય છે, તો એ ઘણી બધી ટાઈપની લેંગ્વેજમાં એ પ્રોગ્રામિંગ કરવામાં આવે છે। તો બેઝિક કઈ કઈ જે લેંગ્વેજ છે એ તમને અહીંયા 5 આપી છે, બરાબર। એ તમારે યાદ રાખવાની। તો સિમ્પલ તમારે એક પોઈન્ટમાં લખવું હોય તો તમે લખી શકો કે પ્રોગ્રામિંગ જે છે એક સ્પેશિયલ એપ્લિકેશન જે હોય છે એને સોફ્ટવેરમાં લખવામાં આવે છે કોમ્પ્યુટરમાં, અને ત્યાર પછી પ્રોગ્રામ બન્યા પછી એને આપણે જોઈ ગયા સિસ્ટમ રોમ એની અંદર એને ટ્રાન્સફર કરવામાં આવે છે, બરાબર। અને એ પ્રોગ્રામને આપણે અલગ અલગ પ્રકારની જે લેંગ્વેજ જે છે, ઓકે, એમાં આપણે લખી શકીએ છીએ। તો કઈ લેંગ્વેજ છે જુઓ, એફબીડી મતલબ ફંક્શન બ્લોક ડાયાગ્રામ, એલડી લેડર ડાયાગ્રામ, આ વધારે યુઝ થાય છે। બીજી છે એસટી मतलब स्ट्रक्चर टेक्स्ट, आईएल क्या है, इंस्ट्रक्शन लिस्ट, और जो लास्ट है वो एसएफसी सीक्वेंशियल फंक्शन चार्ट। तो ये जो सारी लैंग्वेज है उसके अंदर प्रोग्रामिंग होती है। ओके, तो बस यहाँ पे सिंपल इतना याद रखो कौन कौन से लैंग्वेज में उसकी प्रोग्रामिंग होती है। ये इतना इम्पोर्टेंट है नहीं टॉपिक, 3-4 मार्क में है तो ये लिखने की ज़रूरत है भी नहीं। अब एंड में आप ये लिख सकते हो कि एडवांटेजेस एंड डिसएडवांटेजेस ऑफ पीएलसी। तो एडवांटेजेस ऑलरेडी हमने 3 देखे हैं कि ये जो है पीएलसी वो इंडस्ट्री के अंदर जो है एटमॉस्फेयर जो रहता है, ओके, उसके अंदर ज़्यादा टेम्परेचर, मॉइस्चर, नॉइज़ वगैरह जो रहता है ना, उसके अंदर ये इजीली काम कर सकता है। तो एक एडवांटेज ही है उसका। ओके, तो यहाँ पे भी लिखा है देखो, फ्लेक्सिबिलिटी पहला है, सिस्टम फ्लेक्सिबल है। उसका मतलब कि मान लो कि हमने एक बार प्रोग्राम डिज़ाइन कर दिया और स्टोर कर दिया कि इसमें लिखा कि भाई ये मशीन को ये जो स्विच है इनको इस तरह से कंट्रोल करना है, लेकिन उसमें कुछ प्रॉब्लम आती है और हमें चेंज करना पड़ता है, तो हम जो प्रोग्राम में है हम मॉडिफाई उसको कर सकते हैं, थोड़ा बहुत चेंज कर सकते हैं और चेंज करके फिर से हम सिस्टम रोम के अंदर उसको स्टोर कर सकते हैं, राइट। तो फ्लेक्सिबिलिटी ज़्यादा हो जाएगी उसकी वजह से। तो देखो यहाँ पे भी लिखा है પ્રોગ્રામમાં ફેરફાર કરીને કંટ્રોલ સિસ્ટમમાં સુધારા ઉધારા કરી શકાય છે। એકવાર થઈ ગયું એટલે થઈ ગયું એવું જરૂરી નથી। બીજું છે રિયાબિલિટી, ઓકે, ભરોસાપાત્ર છે। સિસ્ટમની રિયાબિલિટી કેવી છે, વધારે છે, કારણ કે જૂજ પ્રમાણમાં વાયરિંગ છે અને હાર્ડવેર ઇન્ડસ્ટ્રીના વિષમ વાતાવરણમાં કામ આપી શકે તે પ્રમાણે બનાવવામાં આવે છે। ओके, जो मैंने बोला वही कि ज़्यादा टेम्परेचर, मॉइस्चर मतलब बेज, ओके, नॉइज़ वगैरह जितने भी है फैक्टर वो बहुत ज़्यादा हो गए, तो उसके अंदर भी वो आराम से काम कर सकता है। ऐसे बनाया गया है उसके हार्डवेयर को, और उसमें ज़्यादा वायरिंग भी नहीं होती है, राइट। उसकी वजह से ये ज़्यादा रिलायबल है। स्पीड तीसरा जो है वो कि रिले कंट्रोल जो હોય છે એના કમ્પેરમાં પીએલસીની સ્પીડ જે છે ઝડપ એ ખૂબ જ વધારે હોય છે। ઓકે, કોમ્પેક્ટનેસ, તો પીએલસી સિસ્ટમ કોમ્પેક્ટ मतलब એકદમ નાનું હોય છે, સાઇઝ એની નાની હોય છે। મોટી સાઇઝની કંટ્રોલ પેનલની જરૂર પડતી નથી અહીંયા પીએલસીની અંદર, એટલે એની સાઇઝ કેવી થઈ જશે, કોમ્પેક્ટ થઈ જશે। ત્યાર પછી આવે છે ઓછું મેન્ટેનન્સ। सो पीएलसी के अंदर जो मेंटेनेंस है वो भी इतना ज़्यादा कुछ आएगा नहीं, बहुत कम आएगा, आएगा तो भी। और एक्सपांसन कि जो मॉड्यूलर प्रकारनी सिस्टमનો ઉપયોગ કરવામાં આવેલ હોય તો સિસ્ટમનું એક્સપાન્શન સહેલાઈથી થઈ શકે છે। ઓકે,
जो सिस्टम जो है कौन सी है, मॉड्यूलर टाइप की है, तो उसके अंदर एक्सपेंशन करना है तब भी वो इजी है फ्यूचर में, राइट। ये भी एक एडवांटेज है। तो ये एडवांटेज आप लिख सकते हैं और डिसएडवांटेज भी आप लिख सकते हैं। 4 मार्क्स में है तो वो ब्लॉक डायग्राम पूछा जाए तो ब्लॉक डायग्राम ड्रॉ करो, उसको समझाओ और आपको लिखना तो ये लिख सकते हैं। या तो ये जो है एडवांटेजेस एंड डिसएडवांटेजेस ऑफ पीएलसी, ये 2 मार्क के जो क्वेश्चन आते हैं ना, उसके लिए भी ये आईएनटी है क्वेश्चन, राइट। चलो डिसएडवांटेज क्या है, तो પીએલસી સિસ્ટમની શરૂઆતની કિંમત વધારે હોય છે, રાइट। इनिशियली उसको जो सेटअप करना रहता है तो वो थोड़ा कॉस्टली होता है, बाद में कोई प्रॉब्लम नहीं है, राइट। और दूसरी जो है कि उसके लिए जो कंट्रोल के लिए जो प्रोग्रामिंग होता है, तो प्रोग्रामिंग जो है वो कोई भी नहीं कर सकता। उसके लिए जो ट्रेन पर्सन है उसका, वही वो प्रोग्रामिंग जो है वो कर सकता है, राइट। तो उसके लिए वो ट्रेन पर्सन की જરૂરત પડતી है हमें, બરાબર છે। જે તાલીમ લીધેલો માણસ હોય છે એવા માણસની અમને જરૂર પડે છે પ્રોગ્રામિંગ માટે। પછી આપ્યા છે એના ઉપયોગો, પીએલસીનો ઉપયોગો क्या क्या થાય છે એ તો આપણે સ્ટાર્ટિંગમાં પણ જોયું જ છે, બરાબર છે, कि बहुत सारी जगह पर उसका यूज़ होता है। जस्ट फॉर एग्जांपल यहाँ पे क्या लिखा है देखो, સિક્વન્શિયલ રિલે કંટ્રોલ, મોશન કંટ્રોલ, ડિસ્ટ્રીબ્યુટેડ કંટ્રોલ સિસ્ટમ અને નેટવર્કિંગમાં એનો સમાવેશ થાય છે, એમાં એનો યુઝ થાય છે। કેટલાક આધુનિક પીએલસી તેની ડેટા હેન્ડલિંગ, સ્ટોરેજ અને પ્રોસેસિંગ પાવર તથા કોમ્યુનિકેશનની ક્ષમતાના કારણે તેને ડેસ્કટોપ કોમ્પ્યુટરની હરોળમાં મૂકવામાં આવે છે। ઓકે, પણ એનું જે હાર્ડવેર છે પીએલસીનું, એ જે આપણું ડેસ્કટોપ કોમ્પ્યુટર છે એના કરતાં થોડું મજબૂત હોય છે, રજ્ડ હોય છે, બરાબર છે। કેમ કે એ ઇન્ડસ્ટ્રીની અંદર જેવી વિષમ સ્થિતિ, બરાબર ને, જેવું વાતાવરણ હોય છે, ટેમ્પરેચર તાપમાન વધારે હોય, ભેજ વધારે હોય, બરાબર છે, તો એવા વાતાવરણમાં કામ કરી શકે તે પ્રમાણે એનું ડિઝાઇન કરેલું હોય છે, બસ। ओके, तो ये बात हुई पीएलसी के बारे में। इसमें ये इम्पोर्टेंट है, ये एग्ज़ाम में आ सकता है, ब्लॉक डायग्राम ऑफ पीएलसी, तो वो आपको अच्छे तरह से करना है।